પાટણ પોલીસ દ્વારા સાયબર ફ્રોડના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં 16 કરોડ ઉપરાંતના શંકાસ્પદ વ્યવહારો સાથે 8 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ગુજરાતમાં વધતા જતા સાયબર ગુનાઓને ડામવા માટે પાટણ જિલ્લા પોલીસ પ્રશંસાપાત્ર કામગીરી કરી રહી છે. પોલીસ દ્વારા શરૂ કરાયેલા ખાસ ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત સાયબર ક્રાઇમ ટીમને વધુ એક મોટી સફળતા સાંપડી છે. પોલીસે કરોડો રૂપિયાના ગેરકાયદેસર બેન્કિંગ વ્યવહારો કરતા સાયબર ઠગોના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ સમગ્ર નેટવર્ક નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર નોંધાયેલી 139 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો સાથે સીધું સંકળાયેલું છે. આ ટોળકી દ્વારા અલગ અલગ બેંક ખાતાઓનો ઉપયોગ કરીને અંદાજે 16.65 કરોડ રૂપિયાના શંકાસ્પદ અને ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ મની લોન્ડરિંગ અને સાયબર ફ્રોડના ગુનામાં ખોટા બેંક એકાઉન્ટ ખોલાવનાર તેમજ ઓપરેટ કરનાર કુલ 16 આરોપીઓના નામો ખુલ્યા છે, જેમાંથી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને 8 મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમને આગળની કાયદેસરની કાર્યવાહી માટે કોર્ટમાં રજૂ કર્યા છે. જ્યારે સાયબર ફ્રોડ આચરનારા બાકીના અન્ય 8 આરોપીઓને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને જુદી જુદી દિશામાં તપાસની કવાયત હાથ ધરી છે. બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ સાહેબ, ઇન્સ્પેક્ટર જિલ્લા પોલીસ સંબંધિત લોકો છે એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે અમને સૂચન કરવામાં આવ્યું. તેના અંતર્ગત ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાટણને સમન્વય પોર્ટલ અને નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ છે એના અંતર્ગત ટોટલ 139 અલગ અલગ સાયબર ફ્રોડની ફરિયાદો આવી, જેના અંતર્ગત ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન કરતા એવું જાણવા મળેલ કે આ બધી ફરિયાદો ટોટલ જે 9 બેંક એકાઉન્ટ છે એના સાથે સંલગ્ન છે. આ 9 બેંક એકાઉન્ટ ધારકો અને આ સાયબર ક્રાઇમનો જે ફ્રોડ છે એને અંજામ આપનાર બીજા કિસ્સાઓની તપાસ કરતા જાણવા મળેલ કે આ જે ઘટના છે, કોન્સ્પિરસી છે, એમાં કુલ 16 લોકો સંડોવાયેલા છે અને અમાઉન્ટની વાત કરીએ તો ટોટલ 16.65 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન આ મ્યુલ એકાઉન્ટની મદદથી થયેલું છે. જેના આધારે કુલ 16 ઇસમો વિરુદ્ધ ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવેલો હતો અને એમાંથી જે આ મ્યુલ એકાઉન્ટ હોલ્ડર છે એવા 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના જે લોકો છે એને પકડવાના બાકી છે. આ પકડાયેલા આરોપીની વાત કરીએ તો આરોપી નંબર 1 છે યાકુબભાઈ ઉર્ફે મુન્નો, રહેવાસી પાટણ. આરોપી નંબર 2 ભાર્ગવ સન ઓફ રાજેશભાઈ નાથાલાલ પટેલ, રહેવાસી પાટણ. વિશાલ સન ઓફ બળદેવભાઈ કપૂરભાઈ રાવળ. આરોપી નંબર 4 મનોજકુમાર ઉર્ફે મનુ રાવળ. આરોપી નંબર 5 વિજયસિંહ સન ઓફ લાડજીજી ઠાકોર, રહેવાસી એલમપુર પાટણ. આરોપી નંબર 6 દિનેશભાઈ ઉર્ફે બરફી જયંતિભાઈ રાવળ, રહેવાસી હારીજ. આરોપી નંબર 7 કનૈયાલાલ ઉર્ફે લાલાભાઈ ભરવાડ, રહેવાસી માતરવાડી પાટણ. આરોપી નંબર 8 રાજુજી સન ઓફ જગુબી ઠાકોર, રહેવાસી સરસ્વતી પાટણ. તો 8 આરોપી જે મ્યુલ એકાઉન્ટ હોલ્ડર હતા એમને અત્યારે પોલીસે પકડેલા છે અને બાકીના 8 આરોપીને પકડવાના બાકી છે. હા, હાલ પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન એ બધી ડિટેલ્સ લેવાની બાકી છે. ટ્રાન્ઝેક્શન જે થયેલું છે એ કયા ગુનાઓમાં ટ્રાન્ઝેક્શન થયેલું છે? અત્યારે જે અલગ અલગ ફરિયાદો છે એના આધારે અત્યારે અમાઉન્ટનો આપણે ખ્યાલ આવ્યો છે. બાકી આ જે ટોટલ ટ્રાન્ઝેક્શન થયું છે એના વિશે ઇન્વેસ્ટિગેશન કરવાનું બાકી છે.